તો હાલ એક મોટા સમાચાર ઉપર નજર કરીએ તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત હોસ્પિટલમાં દાખલ થયા છે। છાતીમાં દુખાવો થતા સુરત ખસેડવામાં આવ્યા છે। છાતીમાં દુખાવો થતા તેમને સુરત ખસેડવામાં આવ્યા છે। આ વખતના મોટા સમાચાર રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત હોસ્પિટલમાં દાખલ થયા છે। હાલ તબીબોની દેખરેખ હેઠળ છે। બ્લોકેજ થતા સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા કરવામાં આવી। દેખરેખ હેઠળ તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત હોસ્પિટલમાં દાખલ છે। છાતીમાં દુખાવો થતા સુરત ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી। તો તબીબી તપાસ દરમિયાન બ્લોકેજ જોડાતા સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે। રાજ્યના રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની મૈત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માહિતી મુજબ તેમની છાતીના ભાગમાં દુખાવો ઉપડતા તબીબોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બ્લોકેજ જણાતા એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો। હાલ ડોક્ટર જયરામ ગામિતની તબિયત સ્થિર હોવાનું જણાવ મળ્યું છે। તેઓ તબીબોની સતત દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે।